થિસોરસ એ એક પ્રકારનું કંટ્રોલ વોકાબ્યુલરી ટૂલ છે જે શબ્દો અને તેમના પરસ્પર સંબંધોને ગોઠવે છે. તેનો ઉપયોગ ખાસ કરીને ઇન્ડેક્સિંગ, એબ્સ્ટ્રેક્ટિંગ અને ઇન્ફોર્મેશન રિટ્રાયવલ સિસ્ટમમાં થાય છે. સરળ શબ્દોમાં જોઈએ તો વિષય શબ્દોનો નિયંત્રિત શબ્દ સંગ્રહ છે જેમાં દરેક શબ્દનું સંબંધિત શબ્દો સાથેનું તર્કસંગત નેટવર્ક દર્શાવવામાં આવે છે. થિસોરસના પ્રકારો જોઈએ તો જનરલ થિસોરસ જે સામાન્ય શબ્દોનો સમાવેશ કરે છે. ઉદાહરણ તરીકે રોકેટ થિસોરસ ઓફ ઇંગ્લિશ વર્ડ્સ એન્ડ ફ્રેઝીસ. સ્પેશિયલાઇઝ થિસોરસ એટલે કે ચોક્કસ વિષય માટે બનાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે એરિક થિસોરસ, એગ્રોવોક મેસ થિસોરસ. હાયરાર્કલ થિસોરસ એટલે ક્રમવાર થિસોરસ જે શબ્દોને બ્રોડર ટર્મથી નેરો ટર્મ રૂપે ગોઠવે છે. આલ્ફાબેટિકલ થિસોરસ એટલે કે બધા જ શબ્દો આલ્ફાબેટિકલ ઓર્ડરમાં ગોઠવાયેલા હોય છે. ક્લાસિફાઈડ થિસોરસ એટલે કે વિષયોને કેટેગરી અથવા ક્લાસીસ હેઠળ ગોઠવે છે. થિસોરસના સ્ત્રોતો જોઈએ તો સ્ટાન્ડર્ડ ડિક્શનરી, સિનોનિમ્સ અને ડેફિનેશન માટે. સબ્જેક્ટ એક્સપર્ટ જે વિષય નિષ્ણાતો પાસેથી યોગ્ય શબ્દો એકત્રિત કરે. ટેક્સ્ટ બુક અને રેફરન્સ બુક તો શૈક્ષણિક સ્ત્રોતોમાં. રિસર્ચ લિટરેચર જે આર્ટિકલ, જર્નલ અને રિપોર્ટ્સ માટે. એક્ઝિસ્ટિંગ કંટ્રોલ વોકાબ્યુલરી જોઈએ તો લાઇબ્રેરી ઓફ કોમર્સ સબ્જેક્ટ એડી તથા સબ્જેક્ટ એડી. યુઝર નીડ અને ક્વેરીમાં યુઝર દ્વારા સર્ચ કરવામાં આવતા શબ્દો. થિસોરસની મુખ્ય કાર્ય જોઈએ તો વોકાબ્યુલરી કંટ્રોલ જે સિનોનિમ્સ માટે પ્રીફર ટર્મ પસંદ કરે છે. ઉદાહરણ તરીકે કિડ્સ બુક્સ જેમાં ચિલ્ડ્રન લિટરેચર પણ થઈ શકે. સ્ટાન્ડર્ડાઇઝેશન એટલે કે એક જ વિષય માટે એક જ શબ્દ નક્કી કરવો. સિમેન્ટિક રિલેશનશિપ દર્શાવવું એટલે કે બ્રોડર ટર્મ તો લાઇબ્રેરી માટે બ્રોડર ટર્મ બનશે ઇન્ફોર્મેશન સેન્ટર. એનટી એટલે કે નેરો ટર્મ જેમાં ડિજિટલ લાઇબ્રેરી એટલે કે નેરો ટર્મ ઓફ લાઇબ્રેરી. રિલેટેબલ ટર્મ તો લાઇબ્રેરી રિલેટેડ ટુ આર્કાઇવ્સ. ઇન્ડેક્સિંગ એન્ડ રિટ્રાયવલ ફેસિલિટેશન તો ઇન્ડેક્સર અને યુઝર્સને સમાન શબ્દ ઉપયોગ માટે માર્ગદર્શન પૂરું પાડે છે. ક્રોસ રેફરન્સ તો સી તથા સી ઓલ્સો લિંક્સ પ્રદાન કરવી. ઇમ્પ્રુવ્સ રિકોલ અને પ્રિસિઝન એટલે કે વધુ ડોક્યુમેન્ટ મેળવવામાં રિકોલ અને ચોક્કસ વધારવામાં મદદ કરવી. ઉદાહરણ તરીકે જોઈએ તો ટર્મ લાઇબ્રેરી છે જેનો બ્રોડર ટર્મ બને છે ઇન્ફોર્મેશન સેન્ટર. નેરો ટર્મ જોઈએ તો ડિજિટલ લાઇબ્રેરી, પબ્લિક લાઇબ્રેરી અને સ્કૂલ લાઇબ્રેરી. રિલેટેડ ટર્મ જોઈએ તો આર્કાઇવ્સ, ડોક્યુમેન્ટેશન સેન્ટર. યુઝ પર જોઈએ તો લાઇબ્રેરીશિપ માટે તથા બુક હાઉસીસ માટે યુઝ થાય છે.